जय श्री कृष्ण। मित्रों फरी एक नई शॉर्टकट साथे 5 महिला ने 7 पुरुषों 4 व्यक्ति एक कमिटी बनावानी छे। व्यक्तिओ कुल 4 ज लेवाना छे, पण 5 महिला छे ने 7 पुरुषो, एमांथी 2 महिला लेवानी छे ने 2 पुरुष लेवाना छे। तो आपणे जाणो छो के संभावनानी व्याख्या शुं? तो संभावना एटले शक्य परिणाम भाग्या कुल परिणाम। आ आनी व्याख्या छे। तो सौथी पहेला आपणे कुल परिणाम लावशो के कुल केटला? तो 5 महिला ने 7 पुरुषो એટલે કેટલા થયા? તો કે 12। લેવાના કેટલા છે? તો કે 4। 12C4 ની કિંમત લાવશો એટલે આપણે કુલ પરિણામ મળશે। આ આપણા કુલ પરિણામ છે। તો આનો મતલબ કે 4 છે તો 4 આંકડા રિવર્સ જવાનું 12 * 11 * 10 * 9 અને 4 છે તો 4 * 3 * 2 જે ઉડે છે ઉડાડી દો। 4 તરી 12 છે, 3 તરી 9 છે, 2 * 5 = 10 છે। તો આનો મતલબ થયો કે આપણે 11 * 5 * 3 * 3 આનો ગુણાકાર નહીં કરીએ કારણ કે ઉડાડવામાં આપણે સરળતા રહેશે। હવે આપણે શક્ય પરિણામ, તો શક્યનો મતલબ છે કે 5 મહિલામાંથી 2 પુરુષ પસંદ કરવાના, 2 મહિલા પસંદ કરવાની છે। 5 મહિલામાંથી 2 મહિલા અને અને કીધું છે અને એટલે ગુણાકાર અને 7 પુરુષોમાંથી 2 પુરુષ પસંદ કરવાના 7C2 આ આપણા માટે શક્ય પરિણામ છે। તો 5C2 ની કિંમત તો 5 * 4 અહીં 2 આપેલા છે 2 આંકડા સુધી રિવર્સ જવું। 7C2 અહીં બગડો આપેલો છે 2 આંકડા સુધી રિવર્સ જવું 7 * 6 / 2 2 દુ 4 થાય છે, 2 તરી 6 થાય છે। તો આપણે રાખશું આને 5 * 10 અને 7 તરી 21 શક્ય પરિણામ આપણે આવી ગયા અને કુલ પરિણામ આટલા છે। તો હવે આપણી સંભાવના P બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ છેદમાં છે 11 * 5 * 3 * 3 તો આપણે કહેશો 3 * 7 = 21 5 દુ 10 ઉપર 14 વધે છે નીચે 33 આ દાખલાનો જવાબ સરળતાથી બની જાય છે।